આજે એબીસી સર્કલ પાસે પોલીસવાળા બધાને રોકે છે, તો બધા સાવચેત રહેજો. અને જે બી કંઈ લીગલી હોય, બાઇક લઈને આવતા હોય તો બાઇક પર હેલ્મેટ ને એવું પહેરજો. લાયસન્સ સાથે રાખજો, બરાબર, જેથી કરીને તમને કોઈ હેરાનગતિ ના થાય, નહીં તો પછી મેમો ચૂકવવો પડશે. હર મહાદેવ. તો આજે છે જોબનો 49મો દિવસ અને આપણે આવી ગયા છે અને વરસાદ એટલો પડતો હતો કે પીલાઈ ગયા છે, બરાબર. જો કે હવે વાંધો નહીં, પીલાઈ ગયા તો શું કરવાનું છે, હવે જોબ છે તો જોબના રીતે બરાબર છે. શું કેવું છે તમારું? બાકી આપણે જઈ રહ્યા છે પેલા બી કુમાર સાહેબને લેવા માટે, બરાબર. બી કુમાર સાહેબને લેવા જઈએ છે અને હા, એમને લઈને આવીને પછી બીજું કંઈ કામ હશે એ કહેશે એચઆર ઉપરથી, બરાબર. તો આજે તો ઇલેક્ટ્રિક ગાડી લઈને નીકળી ગયા છે, જોઈ શકો છો, ટાટા નેક્સોન, બરાબર. ટાટા નેક્સોન લઈને નીકળી ગયા છે અને હોટલ લોર્ડ સિંહ પર જઈ રહ્યા છે બી કુમારને લેવા માટે. તો હવે તમને હોટલ લોર્ડ સિંહ બતાવું બહારથી, તો જોઈ લેજો. જો કે આ નંબર 1 હોટલ નથી, પણ એમ નંબર 2 પર છે કે 3 પર છે એવું પણ આપણને ખબર નથી, બરાબર. એટલે બતાવું તમને, વિડીયોમાં ચાલુ જજો, તમે મને જોયા કરજો થોડી વાર. જોઈ શકો છો બ્રિજનું કામ બી ખાસું ચાલે છે, બરાબર. જો કે ચોમાસું છે એટલે સ્લો ચાલે છે, તો સ્લો તો રહેવાનું જ છે, બરાબર. બાકી આપણી હોટલ લોર્ડ સિંહ આવી ગઈ છે, જોઈ શકો છો. આ જે સામે છે એ હોટલ લોર્ડ્સ છે, બરાબર, જોઈ શકો છો તમે. તો વિડીયોમાં બન્યા રહેજો. હર હર મહાદેવ. હેલો ગાઈસ, તો આપણે સવારે બરાબરના પિલ્લાઈને આવ્યા હતા, બરાબર, ને હવે સુકાઈ ગયા છે. બી કુમાર સાહેબને લેવા ગયા હતા આપણે પેલી લોર્ડ્સ હોટલ પર. ત્યાર પછી આ 12 વાગી ગયા અને સામેના પ્લાનમાં આવ્યો હતો એક સાહેબને, એક સાહેબને મૂકવા માટે, અને થોડી સ્ટેશનરી હતી, બરાબર. તો એમને મૂકીને પાછો આપણા પ્લાન પર ચાલ્યા. અને વરસાદનો માહોલ બરાબરનો ગરમ છે, જોઈ શકો છો તમે. આજે તો ભૂક્કા કાઢી નાખે એવો વરસાદ પડશે એવું લાગી રહ્યું છે. જો કે સવારમાં તો બરાબર વરસાદ પડ્યો છે, પણ આજની તારીખમાં એમ ભૂક્કા બોલાવી દેશે, બરાબર. તો વિડીયોમાં બન્યા રહેજો. હર હર મહાદેવ. તો કોઈ જો આજે એબીસી સર્કલ પાસે પોલીસવાળા બધાને રોકે છે, તો બધા સાવચેત રહેજો. અને જે બી કંઈ લીગલી હોય, બાઇક લઈને આવતા હોય તો બાઇક પર હેલ્મેટ ને એવું પહેરજો. લાયસન્સ સાથે રાખજો, બરાબર, જેથી કરીને તમને કોઈ હેરાનગતિ ના થાય, નહીં તો પછી મેમો ચૂકવવો પડશે. ને સવારના પોલીસવાળા ઊભા છે ને હજુય ઊભા છે, એટલે મેમાંથી બચવું હોય તો કમ્પ્લીટ થઈને આવજો, બરાબર. હર હર મહાદેવ. વિડીયોમાં બન્યા રહેજો. તો આપણે પેલા ફોરેનરનું ટિફિન લાવવાનું ભૂલી ગયો હતો, બરાબર. જીગરભાઈનો ફોન આવ્યો અને 12 જ વાગ્યા હતા, એટલે કીધું કે જીતુભાઈ કીધું હતું કે 12 વાગે નીકળવાનું, તો નીકળવું છે. એટલે કમ્પ્લીટ 12 વાગે નીકળ્યો છું, બરાબર. હવે હોટલ હયાત પર જઉં છું. તમને આગળના બ્લોગમાં હોટલ હયાત તો બતાવી જ છે, કેમ કે ઇન્ટરનેશનલ હોટલ છે ને, નંબર 1 હોટલ છે, બરાબર. હવે ત્યાંથી લંચ લેવા જઈએ છીએ. હવે એ શું ખાય છે આજે પાછા બતાવીશું કે એકલા પિઝા જ ખાય છે એ લોકો, બરાબર. તો આજે કન્ફર્મ કરીશું કે એકલા ભૂડિયાઓ પિઝા જ ખાય છે કે નહીં, બરાબર. તો વિડીયોમાં બન્યા રહેજો. હર હર મહાદેવ. તો દોસ્તો, આપણે જમવાનું લઈને નીકળી ગયા છે ને આજે પણ શું ખાય છે ખબર છે? જોઈ શકો છો, પિઝા જ છે. તો ભાઈ એટલું તો ખ્યાલ આવી ગયું કે આ ફોરેનરો છે ને પિઝા ને બર્ગર જ ખાય છે, પણ આ જે ફોરેનર છે ને એ તો કન્ટિન્યુ પિઝા જ ખાય છે, બરાબર. કેમ કે જેટલી વાર બી મેં લંચ લેવા ગયો હતું હોટલ હયાતમાં, તો એકલા પિઝા જ મંગાવ્યા છે, બરાબર. તો કંઈ નહીં, આવે શું કરીશું, અંગ્રેજો છે ભાઈ, પિઝા ખાઈને દિવસ ગુજારે છે ને આપણે તો સેટ કંઈ પિઝા ખાઈએ ને આમ ગડબડ થઈ જાય યાર પેટમાં, બરાબર. તો કંઈ નહીં, ચાલો, એ એમનો વિષય છે. આપણે હવે બ્લોગમાં કન્ટિન્યુ રહીએ અને નીકળી ગયા છે પાછા આપણા પ્લાન પર જવા માટે, બરાબર. તો વિડીયોમાં બન્યા રહેજો. હર હર મહાદેવ અને સપોર્ટ કરતા રહેજો. જય માતાજી. હર હર મહાદેવ. તો દોસ્તો, કેમ છો? આપણે સામેના 2 ફેરા મારી દીધા, એક પ્રતિક સાહેબને એક પિંકી મેડમને લઈને મૂકી દીધા છે, ને પાછું તાત્કાલિકમાં આપણા જે મિશ્ર સાહેબ છે એમના વાઈફને લેવા માટે જઈ રહ્યા છે ચાવજ.
એટલે બહુ ટાઈમ પછી આ ચાવત જવાનો મોકો મળ્યો છે. તો જોઈ શકો છો લીલોતરી કેવી છે બાકી છે ને. હાલમાં સવારે વરસાદ પડેલો છે તો બધા જ ઝાડો એકદમ લીલા છમછમ ને રોડ પણ સરસ મજાના થઈ ગયા છે. ને ચાવત બાજુનું ડેવલપમેન્ટ પણ તમે જોઈ શકો છો બરાબર. તો બહુ ટાઈમે લેવા જઈએ છીએ એ પણ આજે ગાડી પણ અલગ છે. ટાટા નેક્સોની EV લઈને જઈ રહ્યા છે બરાબર રાગીની મેડમને લેવા માટે. નહીં તો બાકી XUV 300 લઈને જતા હતા પણ આજે XUV 300 ને આરામ જ આપી દીધો છે આપણે કાયદેસરનો બરાબર. તો હવે કંઈ છે નહીં તો જઈ રહ્યા છે રાગીની મેડમને લેવા. તો હવે એમને ત્યાં પહોંચવાની 10 મિનિટ લાગશે હજુ મને બરાબર. તો 10 મિનિટમાં હું ત્યાં પહોંચી જઈશ ને એમને લઈને ઘરે મૂકી દઈશ. જો કે મેડમ હશે એટલે વિડીયો નહીં બનાવાય આપણીથી બરાબર. એના માટે ભૂલચૂક માફ કરજો પણ મેં તમને માફ નહીં કરું કેમ કે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરતા બરાબર. એટલે જે હશે એ જોયું જ હશે. તમારા માટે બાધા માંગી લઈશ મેં કે મારા જે સબસ્ક્રાઈબર મિત્રો છે મારી જે ભારતની જનતા છે બરાબર એ મને સબસ્ક્રાઈબ નહીં કરતી મારી ચેનલને બરાબર. એટલે ધ્યાન રાખજો તમારી પર પણ નારિયેલ ધૂનાવાની એમ તૈયારીમાં જ છું મેં બરાબર. તો કંઈ નહીં વિડીયોમાં બન્યા રહેજો. હર હર મહાદેવ. મેડમને લઈને છોડી દઉં પછી પાછો મળું વિડીયોમાં બરાબર. તો વિડીયોમાં બન્યા રહેજો. હર હર મહાદેવ. દોસ્તો આપણે મેડમને મૂકી દીધા છે બરાબર એમના ઘરે ને હવે જઈ રહ્યા છે પાછા આપણા પ્લાન્ટ પર. પણ કંઈ ઈચ્છા છે કે कुछ खा लेते हैं ठीक है. सोच रहे आज तो पिज़्ज़ा खाने का बहुत मूड है क्योंकि वो है ना वो क्या बोलते हैं वो जो फॉरेनर है ना उसको देख के मेरे मुंह में पानी आ जाता है. वो साला डेली पिज़्ज़ा खाता है और मेरे मुंह में पानी आ जाता है. जब भी उसका पिज़्ज़ा लेने के लिए होटल हयात प्लेस पे जाता हूँ तो मेरे मुंह में पानी आ जाता है. तो आज तो मैंने नक्की ही कर लिया है कि आज कुछ भी हो जाए पिज़्ज़ा तो खाने का ही है. तो आज हम पिज़्ज़ा खा के ही मानेंगे ठीक है. तो चलिए निकल पड़े हैं भरूच की ओर. भरूच सिटी में तो पहुंच गए हैं. बाकी તમે લોકો વિડીયોમાં બની રહેજો કેમ કે મને બહુ હિન્દી બોલતા આવડતું નથી બરાબર. એટલે થોડું વિડીયોમાં બન્યા રહેજો અને સપોર્ટ કરતા રહેજો બરાબર. જોઈએ આજે પિઝાનું પ્લાનિંગ થાય છે કે નહીં કંપની પર જઈને બરાબર. તો એ જોવા માટે વિડીયોમાં બન્યા રહેજો. હર હર મહાદેવ. તો આપણો જે આજનો વ્લોગ હતો બરાબર એ અહીંયા પૂરો કરીએ છીએ ને આપણે સામેના પ્લાન્ટમાં એક નવા એમ્પ્લોય હતા એમને છોડીને આવ્યા છે ને આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. તો તમને વ્લોગ ગમે તો લાઈક કોમેન્ટ અને શેર કરતા રહેજો અને નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. અને સબસ્ક્રાઈબ એવી રીતે કરજો કે પેલી ઘંટરી પણ વાગે બરાબર. બાકી એમને એમ સબસ્ક્રાઈબ કરતા ના ને ઘંટરી વાગે એવું સબસ્ક્રાઈબ કરજો. હર હર મહાદેવ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.